હાય ફ્રેન્ડ્સ, તો આજે છે રક્ષાબંધન. તમને બધાને તો ખબર જ હશે. તો રક્ષાબંધન હોય તો બેનને હરખ કેવડો હોય. તો મને હરખમાં તો મને એમ થયું કે રોજે રોજ સિમ્પલ થાળી કરું, તો આજે કાંઈક ન્યૂ કરું. તો હું છે ને થાળી બનાવું છું. જો સાખીઓ કરું છું, લોટનો દીવો કર્યો છે, પછી ફૂલડા અને ચોખેથી ને બધેથી મસ્ત રીતના શણગારી મને આવડી એવી મેં કરી છે. જો તમે બધા કહેજો કેવી થઈ છે મારી થાળી. પછી મેં કીધું લાવો થોડુંક ડેકોરેશન કરી નાખું. તો જો આવું કર્યું છે મેં. હવે કેવું થયું હોય ખબર નહીં. જો આ ઘી ને દીવો ને બધું પ્રગટાવું છું. તો મારી આરતીની થાળી તૈયાર થઈ ગઈ. જો કેવી લાગી તો કમેન્ટ કરજો બધાય. હવે છે ને પછી હું પહેલાં મારો નિયમ છે કે છે ને રાખડી હું પહેલાં ગણપતિ બાપાને બાંધું છું, પછી હું મારા ભાઈને બાંધું છું. તો છે ને પહેલાં મેં ગણપતિ બાપાને નવડાવ્યા દૂધથી. જવું દૂધથી હું નવડાવું, પછી પાણીથી નવડાવીશ. દૂધ ને પાણી બે તો જોઈએ ને, એટલે એવું બધું આવડતું નથી, પણ જે હવે ભગવાનને ઠીક લાગે એવું આવું બધું કરું છું, મને સમજાણું એવું. પછી પાણીથી જવું. હવે હું છે ને મારા બેનનો છોકરો પાણીની ચમચી નાખે છે ને હું નવડાવું છું. હવે નવડાવી ધોવરાવીને આપણે નાવું ધોવું પડે, તો એને નવડાવવો તો પડે ને. તો આમ મજા આવે એને નવડાવવામાં, ભગવાનને નવડાવવાનો તો આનંદ આપણા નસીબમાં ક્યાંથી. પછી જો આ સાફ કરીને પછી હવે હું છે ને ગણપતિ બાપાને બેસાડું છું. જો કેવા સરસ લાગે છે. હવે મેં એના માટે દીવો પ્રગટાવ્યો છે. હવે આરતી કરી લો એની. જો ગણપતિ બાપાને આરતી કરું છું, અને પછી હવે આરતી કરી અને ફૂલનો હાર ને પહેરાવીશ. જો ફૂલનો હાર પહેરાવ્યો, ચાંદલો કરું. જેમ આપણા ભાઈને આપણે બાંધીએ એમ જ એ ભાઈ જ છે ને મારા. તો મારા માનવામાં એમ છે કે ગણપતિ બાપા મારા ભાઈ છે. તો જો હું છે ને બધાય પહેલાં એને જ રાખડી બાંધું, પછી મારા જેટલા ભાઈઓ છે એ બધાને હું બાંધું. પહેલાં તો ગણપતિ દાદા. જો હવે મેં એના માટે કાજુ કતરી ખાસ મગાવી હતી. એને જો કાજુ કતરી કરાવી. હવે મારા ભાઈ ગયો તો ફેરામાં આવી ગયો છે. તો બે માણાને જો ભાઈ ભાભીને રાખડી બાંધું છું. તો ભાઈ જો છે ને એને તો બહુ જ દાંત આવે એને. ભાભી આજે તો એને હારે ચાલુ થઈ ગયા દાંત કાઢવામાં. જોવો છે ને હું એને ચાંદલો કરું છું. ભાભી રાખડી હોય ને તો હું ભાભી રાખડી લઈ આવી છું. હું ભાઈને બાંધીશ અને ભાભીને બાંધી જાઉં છે ને. આ ભાઈ માટે ભાઈ હતો ને, પછી ફેરામેથી આવ્યો તો પછી થોડુંક મોડું થઈ ગયું. એટલે પણ હાલે, મુહૂર્ત તો અમે 1 વાગ્યા પછીનું હવે કહે છે, પણ અમે તો એમને બાંધી છે ભગવાનની દયાથી. મારે થઈ ગયા ભાઈ. જો મારી મોટી બેન છે ને મારી મોટી બેન એ હસે છે, એમ આશીર્વાદ દે છે કે મારા ભાઈ ને માતાજી મારા ભાઈને મારા ભાભીને એટલા ખુશ રાખે કે જેટલું છે ને એનાથી વધુ દે. મેં તો ખાલી દુખણા લઈ લીધા, પછી એમાં હવે આશીર્વાદ આવી ગયા. એમાં આપને સમજાય શું. તો મારા ભાઈ પૈસા દીધું, મારા ભાભી કે લાવું હું